નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે આગળની થિયરી ભણવાની છે। આ થિયરીમાં આપણે આગળના જે બધા વિડિયો લેક્ચર જોયેલા હશે એ બધા વિડિયો લેક્ચરનો કોન્સેપ્ટ આપણે આ થિયરીમાં આવશે। JEE નીટ આધારિત થિયરી છે અને સૌથી મોસ્ટ આઈએમપી થિયરી છે। દાખલાઓમાં તો ખાસ કામ આવે એવી થિયરી છે। ખ્યાલ આવ્યો? અને હવે જે આપણે દાખલા અને હવે જે આપણે થિયરી ભણવાની છે ને એ થોડીક અગત્યની થિયરી ભણવાની થશે, એટલે બરાબર રીતે થિયરીમાં ધ્યાન આપજો। ઓકે, આપણે આગળના વિડિયો લેક્ચરમાં બે સદિશોના સરવાળા માટેની બે રીત ભણેલા। એક રીત આલેખની રીત હતી અને બીજી રીત બેઝિક રીત હતી। ત્યારે આપણે કીધેલું કે બેઝિક રીતનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરીશું। ઓકે, અહીંયા આગળ આપણે આલેખની રીત અને બેઝિક રીત એમ બંને રીતનો ઉપયોગ કરવાનો છે। આલેખની રીતમાં પણ બે રીત હતી, એક ત્રિકોણની રીત હતી અને એક સમાંતર બાજુ ચતુષ્કોણની રીત હતી। ઓકે, તો આપણને સવાલ પહેલા શું પૂછેલો છે ખાસ ધ્યાન આપજો કે બે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત મેળવો। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? મતલબમાં રીત સમજાવવાની છે। ઓકે, આકૃતિ બરાબર ધ્યાનથી જોજો। આકૃતિ હું બરાબર રીતે વ્યવસ્થિત રીતે દોરું છું કે આ સદિશ એ છે। ઓકે, કઈ દિશામાં છે? એક્સ અક્ષની દિશામાં છે। ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે આ સદિશને માત્ર ને માત્ર એક જ એટલે કે એક જ ઘટક હશે। કયો ઘટક? એક્સ ઘટક હશે, વાય ઘટક તો હશે નહીં, કારણ કે આપણે આગળના વિડિયો લેક્ચરમાં વાત કરેલી કે જે સદિશ સમતલમાં હોય તેને બે ઘટક હોય, એક તો એક્સ ઘટક હોય અને એક વાય ઘટક હોય। ઓકે, અહીંયા આગળ માત્ર ને માત્ર આને એક જ ઘટક હશે, પરંતુ હું બીજો સદિશ દોરું છું ને, બી સદિશ, ખાસ ધ્યાનથી જોજો, એ બી સદિશ સમતલમાં છે જુઓ, એટલા માટે આ સદિશના બે ઘટકો હોય। ઓકે, પહેલાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જે આપણે આગળના વિડિયો લેક્ચરમાં ભણી ગયા હતા એના આધારિત અહીંયા ટૂંકમાં સમજાવી દઈએ। ઓકે, તો અહીંયા આગળ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરવાનો છે, એટલા માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવો પડે। ઓકે, એટલે ખાસ ધ્યાનથી જોજો। શું કરવાનું? તો કે આટલા જ મૂલ્યનો આ જ દિશામાં સદિશ તમારે આના મુખ ઉપર મૂકવાનો। તો ખાસ ધ્યાન આપજો, આ જ દિશામાં અહીંયા આગળ જે દિશા છે એ જ દિશામાં આપણે સદિશ બી દોરીએ। ઓકે, એટલે સદિશ એના મુખ ઉપર સદિશ બીનું પૂછ આવે, આટલા જ મૂલ્યનો સદિશ અહીંયા દોરીએ, એટલે ખાસ ધ્યાનથી જોજો। આ સદિશ એ દોરાઈ ગયો। ઓકે, એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો। હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણને લીધે અહીંયા આગળ જે વિકર્ણ છે આ વિકર્ણ આપણને આ બંને સદિશોનો પરિણામી સદિશ પણ સરવાળા માટે આપે અને આ વિકર્ણ જે છે એ આ બંને સદિશોની બાદબાકી આપે છે। એટલે ખાસ ધ્યાનથી જોજો કે આ વિકર્ણ એ આપણને સદિશોના સરવાળાનો પરિણામી સદિશ આપે અને આ વિકર્ણ બાદબાકી આપે। ઓકે, એ આપણે આગળના વિડિયો લેક્ચરમાં વાત કરી ગયા છીએ। ઓકે, ચાલો, તો આ સરવાળા માટે આપણને પૂછેલું છે, એટલા માટે આ જે વિકર્ણ છે ને એ વિકર્ણ આપણને શું આપશે? તો કે સદિશ એ અને સદિશ બી નો પરિણામી સદિશ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કે જેને કહેવામાં આવે પરિણામી સદિશ આર બરાબર બંને સદિશોનો સરવાળો। ઓકે, ચાલો, હવે આમાં વધારાનો હું એક વસ્તુ એડ કરું છું। શું? તો કે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો જે છે ને એ ખૂણાને હું થીટા કહું છું। ખાસ ધ્યાનથી જોજો। ઓકે, સદિશ એ અને સદિશ બી વચ્ચેનો જે ખૂણો છે એને હું થીટા કહું છું, કારણ કે હવે આપણને બીજો પ્રશ્ન પૂછેલો છે। શું? તો કે બેઝિક રીતથી, એટલે બેઝિક રીતની મદદથી પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા મેળવો। અહીંયા આગળ જે પરિણામી સદિશ આર છે એનું મૂલ્ય પણ મેળવવાનું છે અને એની દિશા પણ મેળવવાની છે। પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા બંને માગેલી છે। ઓકે, મૂલ્ય વિશે તો આપણને ખબર છે, પરંતુ દિશા વિશે પણ ખબર છે કે પરિણામી સદિશની જે દિશા છે એ આપણે tan આલ્ફાના સૂત્ર ઉપરથી અથવા tan થીટાના સૂત્ર ઉપરથી મેળવી શકાય। ઓકે, અહીંયા આગળ પરિણામી સદિશ આમ છે તો એ પરિણામી સદિશ છે એક્સ અક્ષ સાથે બનાવેલો જે ખૂણો છે ને એને હું આલ્ફા કહી દઉં। ઓકે, એટલે અહીંયા પરિણામી સદિશની દિશા જો આપણે મેળવવાની થાય ને તો tan આલ્ફા મેળવવાના થાય, થીટા નહીં, આલ્ફા, કારણ કે આલ્ફા ખૂણો અને થીટા ખૂણો અલગ અલગ છે।
થીટા એ શું છે તો કે બે સદિશો વચ્ચેનો ખૂણો છે. ઓકે, અને આલ્ફા એ શું છે તો કે પરિણામી સદિશની દિશા છે. એટલે ખાસ ધ્યાન આપજો શું માગેલું છે અને શું મેળવવાનું છે તે. ઓકે, ચાલો અહીંયા આગળ ધ્યાન આપજો. બરાબર, પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા મેળવવાની છે. આપણે પહેલા મૂલ્ય ઉપર ભાર આપીએ. અહીંયા આગળ જુઓ, સદિશ એ ક્યાં છે તો કે x અક્ષ પર, એટલા માટે કહી શકાય, ખાસ ધ્યાન આપજો, સદિશ એ બરાબર અથવા સદિશ એ નો x ઘટક છે એટલે એને કહી શકાય કે સદિશ એ નો x ઘટક એટલે શું? સદિશનું મૂલ્ય અને તે દિશામાંનો એકમ સદિશ. ઓકે, જો આપણે આનો માનાંક લખવો હોય તો આ રીતે લખી શકાય. ખાસ ધ્યાન આપજો, મૂલ્ય સ્વરૂપે કે માનાંકમાં સદિશ ax ઇઝ ઇક્વલ ટુ લખી શકાય ax, અને ax ઘટકના મૂલ્ય જેટલું જ છે એટલે એને આપણે a વડે પણ લખી શકાશે. ઓકે, એટલે કહી શકાય કે માનાંકમાં સદિશ ax ઇઝ ઇક્વલ ટુ ax ઇઝ ઇક્વલ ટુ a પણ લખી શકાય. ઓકે, પરંતુ ખાસ ધ્યાનથી જોજો, સદિશ b જે છે ને એ સમતલમાં છે, એટલા માટે આપણે કહી શકાય કે સદિશ b ના બે ઘટક પડે છે. ખ્યાલ આવ્યો? સદિશ b ના કેટલા ઘટક પડે? બે ઘટક. x અક્ષની દિશામાંના ઘટકને કહેવામાં આવે સદિશ bx, અને y અક્ષની દિશામાંના ઘટકને કહેવાય સદિશ by. જો આને આપણે લખવું હોય સદિશ સ્વરૂપે તો કે સદિશ b બરાબર bx i કેરેટ પ્લસ by j કેરેટ. ઓકે, આગળના વિડીયો લેક્ચર પ્રમાણે આ સદિશ b જે છે એનું મૂલ્ય જો આપણે લખવું હોય તો માનાંકમાં સદિશ b, આ સદિશનું મૂલ્ય જો લખવું હોય તો માનાંકમાં સદિશ b ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે લખી શકાય? વર્ગના સરવાળાનું વર્ગમૂળ. એટલે કહી શકાય કે bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર. ઓકે, તો માનાંકમાં સદિશ b લખો અથવા કોરે કોરો સદિશ b લખો તો લખી શકાય bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર. ઓકે, અહીંયા આગળ વર્ગમૂળ છે, સામે જાય તો વર્ગ થઈ જાય. ઓકે, તો લખી શકાય કે b સ્ક્વેર બરાબર bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર, એવું પણ લખી શકાય. નકર b બરાબર અંડર રૂટ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પણ લખી શકાય. ઓકે, તો અહીંયા આગળ આપણે આવું પણ કહી શકાય. ધ્યાન આપજો. બરાબર, a જે છે ને એનો વર્ગ કરી દે એટલે શું થાય તો કે a સ્ક્વેર, અથવા આપણે આવું કહી શકાય ax સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. એટલે કે સદિશ a નો x અક્ષની દિશામાં જે ઘટક છે એનું મૂલ્ય પોતે જ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ax સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર, નકર ax ઇઝ ઇક્વલ ટુ a પણ લખી શકાશે, એનાથી કોઈ ઇસ્યુ નથી. એટલે ખાસ ધ્યાનથી જોજો આ મુદ્દાને. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આપણે આગળ શું વાત કરવાની છે તેના વિશે જોઈએ. પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાનું છે. પરિણામી સદિશ એટલે આપણને ખબર છે કે પરિણામી સદિશ r, પરિણામી સદિશ જે છે ને એ પરિણામી સદિશ r બરાબર કેટલો છે તો કે સદિશ a પ્લસ સદિશ b જેટલો છે. ઓકે, આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. પરિણામી સદિશ. ઓકે, સદિશ a ની પણ વેલ્યુ આપણી પાસે છે, સદિશ b ની પણ વેલ્યુ આપણી પાસે છે. સદિશ a ની વેલ્યુ આપણે ax સદિશ લખીશું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને સદિશ b એટલે આપણે લખીશું bx i કેરેટ પ્લસ by j કેરેટ. ઓકે, અહીંયા આગળ આપણે આને આ રીતે પણ કહી શકાય સદિશ a. ખ્યાલ આવ્યો? એનાથી કોઈ ઇસ્યુ નથી. એટલે ખાસ ધ્યાનથી જોજો કે અહીંયા આગળ સમીકરણ 1 પરથી હવે ખાસ ધ્યાનથી જોજો, સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b. સદિશ a એટલે ax i કેરેટ અને સદિશ b એટલે bx i કેરેટ પ્લસ by j કેરેટ. ઓકે, સદિશ a એટલે ax i કેરેટ અને સદિશ b એટલે આ પણ લખી શકાય અને આ પણ લખી શકાય bx i કેરેટ પ્લસ by j કેરેટ. x i કેરેટ વાળા પદ એક સાઈડ લખીએ અને j કેરેટ વાળા એક સાઈડ લખીએ એટલે સદિશ r બરાબર આમાંથી કોમન નીકળશે ax પ્લસ bx કયો કેરેટ? i કેરેટ પ્લસ by j કેરેટ. ઓકે, જો તમને એટલો બધો આઈડિયા આવી જતો હોય ને તો ડાયરેક્ટ આ સ્ટેપ પણ લખી શકાય. કઈ રીતે તો કે ખાસ ધ્યાન આપજો કે બે સદિશો છે, આ બંને સદિશોનો સરવાળો બેઝિક રીતે કરવો છે તો જસ્ટ આગળનો જ વિડીયો લેક્ચર પરથી આપણે કીધેલું કે
એક સદિશ અને બીજા સદિશ આ બંનેનો સરવાળો કરવો છે તો બંને સદિશના x ઘટકનો સરવાળો કરી નાખવાનો અને સરવાળો બંને સદિશના y ઘટકોનો સરવાળો કરી દેવાનો. ખ્યાલ આવ્યો? એ જ સ્ટેપ થયું. જો પરિણામી સદિશ આપણે બેઝિક રીતથી મેળવવો છે તો બંને સદિશોના x ઘટકનો સરવાળો અને y ઘટક, પરંતુ આ સદિશ જે છે a નો x ઘટક છે અને b નો x ઘટક આવશે, પરંતુ સદિશ a નો y ઘટક નહીં આવે, એટલા માટે લખેલો નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે જો તમને આઈડિયા આવે તો ડાયરેક્ટ પણ લખી શકાય, એનાથી કોઈ ઇસ્યુ નથી, તો આ બધી ગણતરી કરવી ન પડે. ઓકે, જસ્ટ આપણે કરેલી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ હતું સદિશ. હવે આના મૂલ્યની વાત કરવાની છે. ખાસ ધ્યાન આપજો, મૂલ્ય એટલે આના વર્ગ પ્લસ આનો વર્ગ, આ બંનેના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. નિયમ આપણે આ જ વાપરવાનો. ઓકે, કે ઘટક સદિશો, અહીંયા આગળ ધ્યાન આપજો કે પરિણામી સદિશ છે ને એ પરિણામી સદિશ પણ સમતલમાં છે, એના બે ઘટક મળે છે. તો આ પરિણામી સદિશનું મૂલ્ય જોતું હોય તો પણ આપણે વર્ગના સરવાળાનું વર્ગમૂળ કરવું પડશે. ખ્યાલ આવ્યો? હવે ધ્યાન આપજો કે આ સદિશના મૂલ્યને જો આપણે મેળવવું હોય તો માનાંકમાં સદિશ r ઇઝ ઇક્વલ ટુ વર્ગના સરવાળાનું વર્ગમૂળ. ખાસ ધ્યાનથી જોજો, ax પ્લસ bx આખા પદનો વર્ગ પ્લસ by હોલ સ્ક્વેર. ખ્યાલ આવ્યો? હવે આનું આપણે ખાલી વિસ્તરણ કરાવવાનું છે, કારણ કે આ વર્ગ છે, આ સરવાળાના વર્ગનું વિસ્તરણ જો આપણે કરવું હોય તો આપણે આ રીતે કરી શકાય. માનાંકમાં સદિશ r ને આપણે r પણ લખી શકાય, વર્ગમૂળ તો રહેશે જ. એટલે આનું વિસ્તરણ કરવું હોય તો એક પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ, થઈ ગયું વિસ્તરણ, પ્લસ આ તો છે જ ને by સ્ક્વેર. હવે ખાસ ધ્યાનથી જોજો, ax સ્ક્વેર પ્લસ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેરને હું સાથે લખું છું, એટલે ખાસ ધ્યાન આપજો હવેનું સ્ટેપ. એટલે r બરાબર ax સ્ક્વેર પ્લસ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ 2ax bx. હવે ax નો સ્ક્વેર ત્યાં a સ્ક્વેર લખી શકાય, એટલા માટે હવે ખાસ સ્ટેપ જોજો, r બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર સાથે છે, bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર એટલે b સ્ક્વેર લખી શકાય, પ્લસ 2ax. ખાસ ધ્યાનથી જોજો, ax એટલે શું લખી શકાય? a, તો એટલા માટે લખી શકાય a. અને હવે વાત આવે bx ની. bx એટલે શું? તો કે સદિશ b નો x અક્ષની દિશામાંનો ઘટક સદિશ. ખ્યાલ આવ્યો? હવે ખાસ ધ્યાન આપજો, અહીંયા આગળ હવે જે ટર્નિંગ આવે છે ને એ સદિશ b ક્યાં છે? સમતલમાં છે. ચાલો જોજો, સદિશ b ક્યાં છે? સમતલમાં છે. ઓકે, ચાલો આ સદિશ નથી x માં કે નથી y માં, એટલાના બે ઘટક પડશે. એટલે એક ઘટક x અક્ષની દિશામાં, બીજો ઘટક એને લંબ દિશામાં. આ b સદિશે x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવેલો છે? b સદિશે x અક્ષ સાથે થીટા ખૂણો બનાવેલો છે. તો કે આ આલ્ફા તો પરિણામી બનાવેલો છે, પરંતુ થીટા એ b સદિશે બનાવેલો છે. એટલા માટે કહી શકાય કે અહીંયા આગળ ખૂણો જો થીટા હોય તો આ ઘટક છે એને કહેવામાં આવે b cos થીટા, આ ઘટકને કહેવાય b sin થીટા. એટલા માટે ખાસ ધ્યાન આપજો કે સદિશ b નો x ઘટક છે ને એ b cos થીટા તરીકે ઓળખાય, જે આપણે આગળના વિડીયો લેક્ચરમાં વાત કરેલી કઈ રીતે આવે તે. એની સાબિતી હું અહીંયા નથી આપતો. ખ્યાલ આવ્યો? બધું આપણે આગળના વિડીયો લેક્ચરમાં અપાઈ ગયું છે કે કોઈ સદિશ સમતલમાં હોય તો એના બે ઘટક પડે અને બંને ઘટકો લંબ ઘટકો પડે. એમાંથી x અક્ષની દિશામાંનો જે ઘટક હોય એનો cos થીટા આવશે અને y અક્ષની દિશામાં જે ઘટક હોય એનો sin થીટા આવશે. તો અહીંયા આગળ સદિશ b નો x અક્ષની દિશામાંનો જે ઘટક છે એને કહેવાય b cos થીટા. એટલા માટે x અક્ષની દિશામાંનો જે ઘટક છે સદિશ b નો કે જેને bx કહેવાય એને આપણે નામ આપી દઈશું b cos થીટા. ખ્યાલ આવ્યો? તો આ હતું આપણું પરિણામી સદિશનું મૂલ્ય, એ આપણે બંને સદિશ પરથી મેળવી શકાય. કઈ રીતે? તો તમને સદિશ a આપેલો હોય, સદિશ b આપેલો હોય
અને બંને વચ્ચેનો ખૂણો આપેલો હોય તો પરિણામી સદિશ એ બંને સદિશની વચ્ચેથી મળે. તો એ પરિણામી સદિશનું મૂલ્ય જો આપણે બેઝિક રીતે મેળવવું હોય તો આ સૂત્ર આધારિત મેળવી શકાય છે. એટલે આ સૂત્રને તમારે ખાસ યાદ રાખવાનું છે. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, જ્યાં થીટા એટલે શું છે તો કે બે સદિશો વચ્ચેનો ખૂણો છે. ખ્યાલ એવો આ વસ્તુમાં કે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા હોય તો એ બંને સદિશોનો પરિણામી સદિશ જો લખવો હોય તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા વડે આપી શકાય છે. આ મુદ્દાને તમારે ખાસ તૈયાર કરવાનો છે. ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે બે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આપણે સમજાવી અને એ રીત ઉપરથી બેઝિક રીતની મદદથી પરિણામી સદિશનું મૂલ્ય આપણને મળી ગયું. ઓકે, ચાલો, પરિણામી સદિશનું મૂલ્ય આપણને મળી ગયું. ખ્યાલ એવો આ વસ્તુમાં? ઓકે, એટલે હવે તમારે આ સૂત્ર આધારિત પરિણામી સદિશનું મૂલ્ય મેળવી લેવાનું. ખ્યાલ એવો? જો ખૂણો બે સદિશ વચ્ચેનો ખૂણો 90 હોય તો cos 90 એ વેલ્યુ 0 થાય. એટલે આખું સ્ટેપ આ નીકળે તો ખાલી વધે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, અહીંયા આગળ જો બે ઘટક સદિશો વચ્ચેનો ખૂણો 90 છે તો તમે અહીંયા આગળ cos 90 એ વેલ્યુ કેટલી આવશે? 0. તો ખાલી આ બે ઘટક સદિશોનો વર્ગ જ વધશે, એ અહીંયા આગળ લખેલો છે. ખ્યાલ એવો આ વસ્તુમાં કે કોઈ પણ સદિશ સમતલમાં હોય તો એના બે ઘટક સદિશો હંમેશા લંબ હોય. લંબ હોય એટલે ખૂણો 0 હોય, સોરી, ખૂણો 90 હોય અને cos 90 એ વેલ્યુ 0 થાય. પરંતુ અહીંયા આગળ જે સૂત્ર છે ને એ સૂત્ર આ એ સદિશ અને બી સદિશ આ બંને સદિશોના પરિણામી સદિશના મૂલ્યનું સૂત્ર છે. એટલે આ પણ તમારે મગજમાં કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. થોડુંક હાર્ડ લાગશે પણ પ્રેક્ટિસ કરશો તેમ તમને ઇઝી લાગશે. ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરીએ, દિશાની વાત કરીએ. આપણે tan આલ્ફા મેળવવાનો છે. શું મેળવવાનો છે? tan આલ્ફા. ઓકે, ચાલો, આ સદિશ છે નથી એક્સમાં કે નથી વાયમાં, એટલે એના બે ઘટકો પડશે. ખાસ ધ્યાનથી જોજો. એક ઘટક આ દિશામાં, ઓકે, અને બીજો ઘટક આ દિશામાં પડશે. એને હું અહીંયા આગળ ગોઠવી આપું તો આ રીતે ગોઠવાઈ જશે. ઓકે, આ સદિશ બી નથી એક્સમાં કે નથી વાયમાં, એના બે ઘટકો પડશે. આ જે ઘટક સદિશ હશે ને એ ખરેખર આવે અહીંયા, પણ એને ખસેડીને હું અહીંયા મૂકું છું. એટલે આ કયો ઘટક છે તો કે y અક્ષની sin થીટા, અને આ જે છે એને કહી શકાય b cos થીટા. ઓકે, હવે કાટકોણ ત્રિકોણ બની ગયો. ખાસ ધ્યાનથી જુઓ, આને p નામ આપ્યું, આને q નામ આપ્યું અને આને r નામ આપ્યું, એટલે p q r આખો કાટકોણ ત્રિકોણ બની ગયો. જો ધ્યાનથી. ઓકે, એમાં b sin થીટા એ શું છે? ખાસ ધ્યાનથી જોજો. b sin થીટા એટલે સદિશ b નો y અક્ષની દિશામાંનો ઘટક અને b cos થીટા એટલે સદિશ b નો x અક્ષની દિશામાંનો ઘટક. ઓકે, ચાલો, એક સદિશના મુખ ઉપર બીજા સદિશનું પૂછ આવી ગયું એટલે પરિણામી સદિશ મળી ગયો પૂછથી શીર્ષનો. આ પણ b cos થીટા b sin થીટાનો પરિણામી સદિશ b છે. આ પણ એ જ છે, પણ કંઈક રીત મેં અલગ કરેલી છે. ખ્યાલ એવો આ વસ્તુમાં? ઓકે, હવે અહીંયા આગળ ત્રિકોણ બની ગયો છે. ત્રિકોણ PQR કાટકોણ ત્રિકોણ છે અને આ કાટકોણ ત્રિકોણ સાથે સંકળાયેલો ખૂણો છે ને એ આલ્ફા છે. જો ધ્યાનથી. અને આપણે દિશા મેળવવાની છે tan આલ્ફા, એટલા માટે આપણે લખી શકાય કે કાટકોણ ત્રિકોણ PQR માં tan આલ્ફા શું મૂકી શકાય? tan આલ્ફા, કારણ કે tan આલ્ફા દિશા મેળવવાની છે. tan આલ્ફા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે? PQ. પાસેની બાજુ કઈ છે તો કે QR. ઓકે, સામેની બાજુ PQ એટલે શું કહી શકાય? b sin થીટા. પાસેની બાજુ એટલે a પ્લસ b cos થીટા. આ સદિશ a છે પણ ખરેખર એનું મૂલ્ય લખવું પડશે. ઓકે, કારણ કે ટેનમાં અથવા સાઇનમાં મતલબમાં ટેન્જેન્ટમાં આપણે હંમેશા શું લખીએ? મૂલ્ય લખીએ છીએ. એટલે કહી શકાય કે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ PQ એટલે કહી શકાય કે b sin થીટા ના છેદમાં QR એટલે a પ્લસ b cos થીટા. ઓકે, તો આ મળી ગયું આપણને પરિણામી સદિશની દિશા. આના ઉપરથી આપણને આલ્ફા પણ મળી શકે.
ખ્યાલ આવ્યો? તો જો આપણને એ સદિશનું મૂલ્ય બી સદિશનું મૂલ્ય બે વચ્ચેનો ખૂણો આપેલો હોય તો આપણને પરિણામી સદિશની દિશા અને મૂલ્ય બંને આપણને મળી શકે. એટલે બંને સૂત્ર તમારે યાદ રાખવાના છે. આ સૂત્રનો ઉપયોગ આપણે ખાસ કરવાનો છે. આના પછીના વિડીયો લેક્ચરમાં એક્સ્ટ્રા જે ડબલ નીટના દાખલા ગણાવીશું ત્યારે આવો જ એક આપણે દાખલો ગણીશું. પરંતુ ખાસ યાદ રાખજો બરાબર, પણ એની પહેલાં આપણને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે આર બરાબર √a² + b² + 2ab cos θ જે સદિશ છે એ પરિણામી સદિશનું મૂલ્ય છે અને પરિણામી સદિશની દિશા કઈ છે તો કે આપણે tan આલ્ફા પરથી મેળવી શકાય છે. ક્યારે? જ્યારે બે સદિશોને લીધે પરિણામી સદિશ કઈ દિશામાં હશે એ આપણે બેઝિક રીતે મેળવવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને બેઝિક રીતે આપણે મેળવી શકાય છે. ખ્યાલ આવ્યો? એટલે આખા કોન્સેપ્ટનો ઉપયોગ અને આખો દાખલો આપણે વ્યવસ્થિત રીતે ગણવાનો છે અને વ્યવસ્થિત રીતે થિયરી તૈયાર કરવાની છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતી આપણી આજના વિડીયો લેક્ચરની થિયરી કે બે સદિશોના સરવાળાને લીધે પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા કઈ રીતે મેળવી શકાય તેના માટે. ઓકે.